તો સીએમ ભૂપેન્દ્ર પટેલે થલતેજ વિસ્તારમાં હોળીના દર્શન કર્યા છે। થલતેજ વિસ્તારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અને ત્યાં હોલિકા દહનનું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સીએમ છે દર્શન માટે પહોંચ્યા છે। મહત્વપૂર્ણ છે કે આજના દિવસે હોલિકા દહનના દર્શન કરવા પણ ખૂબ મહત્વપૂર્ણ મનાતા હોય છે। ખાસ દરેક વ્યક્તિ આજના દિવસે ગામમાંથી એકઠા થતા હોય છે। ગામ હોય, શહેર હોય કે સોસાયટી હોય, તમામ લોકો ભેગા થઈને હોલિકા દહનના દર્શન કરતા હોય છે। આપ આ દ્રશ્યો પણ સીધા જોઈ શકો છો કે જ્યાં સીએમ છે થલતેજ પહોંચ્યા છે। હોલિકા દહન ત્યાં કરવામાં આવી રહ્યું છે અને પ્રાગટ્ય પણ કરવામાં આવ્યું અને સીએમ ભૂપેન્દ્ર પટેલ ત્યાં દર્શન માટે પહોંચ્યા છે। હોલિકા દહનની જે પરંપરા છે એ વર્ષો જૂની છે અને આજે પણ શહેર ગામડાઓમાં આ પરંપરા યથાવત છે। રાજ્યભરમાં હોળીના પર્વની જે પ્રકારે ઉજવણી થઈ રહી છે ત્યારે સીએમ પણ અત્યારે લોકો વચ્ચે પહોંચ્યા છે। થલતેજના દ્રશ્યો છે કે જ્યાં સીએમએ હાજરી આપી હતી, હોલિકા દહનના તેમણે દર્શન કર્યા હતા અને આપ દ્રશ્યો જુઓ કે સીએમ સાથે લોકો ત્યાં ફોટોસ પણ પડાવી રહ્યા છે। કોઈ પણ તહેવાર હોય છે જ્યારે રાજ્યના વડા છે એ લોકો વચ્ચે જતા હોય છે અને લોકો સાથે તહેવારની ઉજવણી કરતા હોય છે। ત્યારે અત્યારેના આ સીધા દ્રશ્યો છે થલતેજના। અમદાવાદના થલતેજમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે। તેમણે હોલિકા દહનના દર્શન કર્યા હતા, ત્યારબાદ ત્યાં હાજરી આપી હતી। લોકો સાથે વાતચીત કરતા પણ તેઓ જોવા મળ્યા હતા। હોલિકા દહનનું જે શુભ મુહૂર્ત છે, જે શ્રેષ્ઠ મુહૂર્ત છે એ 6:50થી લઈને 8 વાગ્યા સુધીનું માનવામાં આવી રહ્યું હતું અને એ જ પ્રકારે અત્યારે રાજ્યભરમાં ઉજવણી પણ કરવામાં આવી રહી છે। હોળીનું પ્રાગટ્ય કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કે જેઓ થલતેજ પહોંચ્યા છે, લોકો તેમને આવકારી રહ્યા છે, તેમનું સ્વાગત કરી રહ્યા છે, ફોટોસ પણ પડાવી રહ્યા છે। સીએમની હાજરી ખૂબ મહત્વપૂર્ણ બની જતી હોય છે અને દર વખતે કોઈ પણ તહેવાર હોય ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ છે લોકો સાથે જોવા મળ્યા છે અને લોકો સાથે જ તેઓ તહેવારની ઉજવણી કરતા હોય છે, લોકો સાથે વાતચીત કરતા હોય છે। ત્યારે આજે હોલિકા દહનનો આ મહત્વપૂર્ણ તહેવાર કે જેની ઉજવણી અત્યારે રાજ્યભરમાં થઈ રહી છે અને સીએમની હાજરી અત્યારે અમદાવાદના થલતેજમાં છે કે જ્યાં સીએમ ઉપસ્થિત છે। તેમણે હોલિકા દહનના દર્શન છે કર્યા હતા। રાજ્યભરમાં અત્યારે અલગ અલગ જગ્યા પર હોલિકા દહનનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે, રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે અને હોલિકા દહનમાં ખાસ તો જે વર્ષો જૂની પરંપરાઓ છે, જે માન્યતાઓ છે એ પ્રમાણે જે જ્વાળાઓ હોય છે, જે દિશા તરફ જતી હોય છે એ દિશા મુજબ નક્કી કરવામાં આવતું હોય છે કે આખું વર્ષ કહેવું રહેવાનું છે। ખાસ તો ઉનાળા બાદ હવે જ્યારે ચોમાસું આવશે તો એ ચોમાસું કેવું જશે, સારો વરસાદ રહેશે કે નહીં, એ તમામ જે વર્તારો છે એ હોલિકા દહનના જે તેમની જ્યોત હોય છે એ જે દિશા તરફ જતી હોય છે એ દિશા તરફથી નક્કી કરવામાં આવતું હોય છે। રોગ માટે પણ ખાસ અનેક માન્યતાઓ રહેલી છે કે જે કોઈ પણ લોકો હોલિકા દહનના દર્શન કરતા હોય છે, પ્રદક્ષિણા જે કરતા હોય છે એ તમામ લોકો રોગથી મુક્ત રહેતા હોય છે। તેમનું જે સ્વાસ્થ્ય છે ખૂબ સારું રહેતું હોય છે અને આખા વર્ષ દરમિયાન તેઓ તંદુરસ્ત જીવન પોતાનું જીવી શકતા હોય છે। ત્યારે અલગ અલગ શહેરોના આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં એક તરફ ગાંધીનગરની પાલેજની સૌથી જે મોટી હોળી છે એના દ્રશ્યો પણ છે, તો બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલ કે જેઓ અમદાવાદના થલતેજ ખાતે પહોંચ્યા, જ્યાં તેમણે હાજરી આપી અને તેમણે જે પ્રદક્ષિણા કરવામાં આવતી હોય છે હોલિકા પ્રગટાવ્યા બાદ એ પણ તેઓ કરતા જોવા મળી રહ્યા હતા। અલગ અલગ દ્રશ્યો આજના દિવસના છે અને ખાસ તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરી, તેઓએ કાર્યકર્તાઓ સાથે હોળી પ્રગટાવી, સાથે અન્ય લોકો પણ ત્યાં ઉપસ્થિત હતા। સીએમનું સ્વાગત ત્યાં કરવામાં આવ્યું અને લોકો સીએમને આવકારી રહ્યા છે અને સીએમ પણ લોકો સાથે વાતચીત કરતા સાચવીને એની ઉજવણી કરીને આગળ વધવા વાળો દેશ છે। હોળી એ અસત્ય ઉપર સત્યનો વિજય છે એનું પ્રતીક છે। વેર ઝેર છોડી અને બધા જ એક સાથે મળી આગળ વધે એના માટે ધૂળેટી છે બીજા દિવસે, બધા જ રંગોના ઉત્સવમાં રંગાય અને બધા જ ખૂબ સમૃદ્ધિ, બધાની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવી હોલિકા દેવને પ્રાર્થના। તો સીએમએ રાજ્યભરના લોકોને હોલિકા દહન અને સાથે સાથે આવતીકાલે જે ધૂળેટી છે એની પણ તેમણે સૌ કોઈને બધાઈ આપી હતી અને તેઓએ ખાસ કહ્યું કે જે પણ લોકો છે, જે પણ જૂના
વાતો હોય તે છોડીને નવું એક જીવન શરૂ કરતા હોય છે ને દરેકના રંગમાં તમામ લોકો રંગાઈ જતા હોય છે ને અસત્ય પર સત્યની વિજય હોવાની પણ તેમણે વાત કરી હતી. આજે હોલિકા દહનનું પ્રાગટ્ય છે એ કરવામાં આવ્યું, રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી, ત્યારે ખાસ એ દ્રશ્યો આપે જોયા કે જ્યાં ખુદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરી થલતેજમાં જોવા મળી હતી. ત્યાં તેમણે લોકોને આવકાર્યા હતા. તેઓ જે પ્રદક્ષિણા કરવામાં આવતી હોય છે પ્રદક્ષિણા કરતા પણ જોવા મળ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે હોલિકા દહનનું પ્રાગટ્ય થતું હોય છે ને ખાસ જે પ્રમાણે પરંપરા વર્ષો જૂની રહી છે. મુહૂર્ત પણ એક ખાસ વિશેષ માનવામાં આવતું હોય છે અને શ્રેષ્ઠ મુહૂર્તમાં જ હોલિકા દહન છે કરવામાં આવતું હોય છે, હોલિકા દહન પ્રાગટ્ય કરવામાં આવતું હોય છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરી કે જે થલતેજમાં હતી, તેમણે કહ્યું કે અસત્ય પર સત્યની વિજય